સુરતમાં સરકારી શાળામાં એડમિશન લેવા માટે વાલીઓએ લાંબી લાઈનો લગાવી હતી। 200 જગ્યાઓ ભરવા માટે 3000થી વધુ ફોર્મ ભરવામાં આવ્યા હતા। સુરતની સરકારી શાળામાં એડમિશન માટે લોકોની લાંબી લાઈનો દેખાય છે। મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા અને ઈશ્વર પેટલીકર પ્રાથમિક શાળામાં એડમિશન માટે લોકોએ રીતસરની લાઈનો લગાવી હતી। શાળામાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીમાં 200 એડમિશનની સીટ માટે 3000 કરતાં વધુ ફોર્મ ભરાયા હતા। મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોના એડમિશન માટે સરકારી શાળાએ પહોંચી રહ્યા છે। 3 દિવસની અંદર 3000 કરતાં વધારે વાલીઓએ શાળાની મુલાકાત લીધી હતી અને એડમિશનના ફોર્મ ભર્યા હતા। ત્યારે આ લાઈન દર્શાવે છે કે હવે લોકોમાં ખાનગી શિક્ષણનો મોહ ઓછો થઈ રહ્યો છે અને ફરી વખત સરકારી શિક્ષણ તરફ લોકો આગળ વધી રહ્યા છે। જ્યારે બીજી બાજુ સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી અને સરકારી શિક્ષણની સુધરતી પરિસ્થિતિ બંને આ લાઈન પાછળ કારણભૂત હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। મારું નામ રંજનબેન નવનીતભાઈ કાનાણી છે। હું અહીંયા સરકારી સ્કૂલમાં એડમિશન લેવા આવી છું। મારા બાળકનું બાલવાટિકામાં આ હીરો ઉદ્યોગના ધંધામાં બહુ મંદી છે લીધે મેં આ એડમિશન સરકારીમાં કરવાનો નિર્ણય લીધો છે। આ રોજગારી રોજ ભાવ વધતા જાય છે બધાને, પછી એડમિશન લેવા જાય પ્રાઇવેટમાં તો ના પ્રાઇસ ફી વધી જાય, એટલે મેં સરકારીમાં નક્કી કર્યું કે મારા બાળકને સરકારીમાં ભણાવવું। મારું નામ પાનસુરિયા વિજયભાઈ ભાગ્યભાઈ છે। આ સ્કૂલમાં એડમિશન એટલે લેવા આવ્યો છું કે અહીંયા થોડીક સુવિધા વ્યવસ્થિત છે, ગ્રાઉન્ડ છે, પ્લેગ્રાઉન્ડ છે, રમતગમતની વ્યવસ્થિત બધું કમ્પ્લીટ રમતગમત કરાવે છે, ભણતર બહુ સરસ છે, એકદમ સુપર, બધા ટીચરો બહુ ગ્રેજ્યુએટ મસ્ત છે। એટલે અને બીજું કે આમાં બહુ વ્યવસ્થા કમ્પ્લીટ સારી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।